બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર 5નું પેપર રદ કરવામાં આવ્યું છે। એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું બીસીએ સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ કરવામાં આવ્યું છે। તો જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા આ પેપર જે છે તે રદ કરવામાં આવ્યું છે। તો બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું। આ થિયરી પેપર હવે 22 નવેમ્બરે લેવામાં આવશે। ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ શાહ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો અગાઉ આ મામલે એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ પણ કર્યો હતો। ગોંડલના રીબડા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે। રીબડા ગુંદાસરા રોડ ઉપર આવેલી માધવ પોલિમર્સ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો। 5 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો 25 જેટલા ફાયર જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો। તો રાજકોટ, ગોંડલ અને શાપરને ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સુરતમાં યુનિયનોની ઓફિસનો કબજો લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ઓફિસો ખાલી કરાવવા મનપા એક્શન મોડમાં આવી ગઈ છે। યુનિયનોને ઓફિસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। 2 યુનિયન સિવાય અન્ય લોકો તાળું મારીને ગાયબ થયા। તો પોલીસ બંદોબસ્ત સાથે ઓફિસનો કબજો લેવામાં આવ્યો છે। 7 દિવસ બાદ પણ પુરાવા રજૂ ન કરનાર યુનિયનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। જે યુનિયનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને તેમ છતાં પણ તેમના દ્વારા જે પુરાવા છે તે રજૂ કરવામાં ન આવતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મનપા કચેરીમાં ઓફિસનો કબજો મેળવવામાં આવી રહ્યો છે। યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। તો હવે જે 2 યુનિયન છે તે સિવાયના જે અન્ય યુનિયનો છે તેમના દ્વારા તાળું મારી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત રાખીને આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો 7 દિવસ બાદ જે પુરાવા છે તે રજૂ કરવામાં આવ્યા નથી અને તે સંદર્ભે આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો મનપા કચેરીમાં ઓફિસનો કબજો લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।